ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 0 નામ બેઝિક મેથ્સ. ઓકે, તો આપણે કયો ટોપિક શીખીએ છીએ? સુરેખ સમીકરણ. આ ધીરે ધીરે વાળો વ્હાઇટ બોર્ડ થઈ જાય છે. સુરેખ સમીકરણ. કયો ટોપિક? સુરેખ સમીકરણ. તો ગઈકાલે આપણે 15 દાખલા કર્યા કે કેટલા દાખલા? 15 દાખલા. એ બી આપણે બહુ સારી રીતે શીખ્યા. સાચી વાત ને? એ પણ બહુ મજા કરીને શીખ્યા. એકદમ સારી રીતે શીખ્યા. બધા સ્ટેપ ટેકનિક બધું સારી રીતે યાદ રહી ગયેલું છે ને? ઘરે ગઈને પ્રેક્ટિસ કરેલી ને? કેમ કે પ્રેક્ટિસ કરવાથી જ સારું આવડશે. નહીં તો જે સારું આવડેલું છે તેહો બધું જતું રહે. બરાબર સૌર્ય? કલ્લી પ્રેક્ટિસ ઘરે? ઓકે, પ્રેક્ટિસ ખૂબ કરવાની. તો ચાલો 16મો દાખલો. રેડી? 5x વત્તા 7 છેદમાં 2 બરાબર 3 છેદમાં 2x ઓછા 14. દાખલો કરાવેલો હતો. એક મિનિટ, આ પાછી રકમ આવી એવું કેમ લાગે? અરે એ જ છે ને? બેઠી જોયું? આ બીજી વાર આવ્યો. છોડો, કેન્સલ મારો આને. ચાલો 17મો દાખલો. તૈયાર? ધ્યાન આપજો. જોઈ લઉં, રકમ જોઈ લીધી ને? હવે આ જે તમને લખેલું દેખાય છે ને 1/3 ઇન્ટુ x ઓછા 2, શું કરીએ આનું? મયંક ચાલો, આ દાખલો તમે કરીને જ આવેલા છો 8માનો જ દાખલો છે તમારી ચોપડીનો. તો જોવો, વાતને સમજજો. આજે x ઓછા 2 છે ને તેની સાથે ગુણાકારમાં એકરો કહેવાય. કોણ કહેવાય? એકરો. અને છેદ આ તગરો એ એનો આખાનો છેદ કહેવાય. આ નીચે 3 દેખાય ને ત્યાં x ઓછા 2 નો છેદ કહેવાય. શું કહેવાય? છેદ. એટલે આવી રીતના એમ સાઈડ પર લખેલું દેખાય, કોઈ બી વસ્તુ સાઈડ પર લખેલી દેખાય તો તમારે સમજી જવાનું કે ઉપર અંશ છે. શું છે? એ અંશ છે. અને આ જે નીચે તગરો દેખાય તે એ અંશનો છેદ છે. બરાબર? ચાલો, તો સમજો, વાતને સમજો. આ એક છે ને તે આની હાથે ગુણાકારમાં છે, એટલે એક હાથે તમે આ x ઓછા 2 ને ગુણશો તો x ઓછા 2 જ આવે. સાચી વાત ને? ને આખાના છેદમાં 3. એટલે જે આપેલું છે તેને આપણે હરખું લખતા છીએ. સમજ પડી? શું નામ હતું તારું? પ્રિયંકા. સમજ પડે છે ને? ધ્યાન આપજે હે પ્રિયંકા. રજા પડેલી છે ને તો તારે વિડીયો જોઈને આવવાના છે આવતીકાલે. જે આગળ 2 દિવસ બનાવ્યું ને તેના જોઈને આવશે ને? ના? હા હા એમ. ચાલો મીટ જોજે હે. એવી રીતના જ હવે અહીંયા એક હાથે આને ગુણ્યા x વત્તા 1 ને તો x વત્તા 1 આખાના છેદમાં 2. હવે અહીંયા જોજો, હવે આ x વત્તા 2 હાથે આ 5 ને ગુણવાના છે એક એક કરીને. તો આ 2 નો ગુણાકાર 5x વત્તા ને આ 5 દુ આખાના છેદમાં 6. ક્લિયર? સમજ પડી ગઈ ને? હવે મેઇન વસ્તુ આપણી કાલવાળી ટેકનિક. આપણા કાલના 3 સ્ટેપમાં પહેલું સ્ટેપ આખાનો છેદ. બરાબર ને? બેવ સાઈડ આખાનો છેદ છે? નથી ને? અહીંયા વચ્ચે આ ઓછા આવી ગયું એટલે અહીંયા 2 ટુકડા પડેલા છે. તો આખાનો છેદ બનાવવા માટે છેદનો લસા લેવો પડે. હવે જો એક બીજી વસ્તુ જરાક સમજો. આ છેદમાં 3 અને 2 કઈ કોમન છે? 3 અને 2 માં કોમન હું? કઈ જ નહીં, એટલે 1. કઈ કોમન નહીં હોય તો કોમન 1 સમજવાનું. બરાબર છે? 3 અને 2 માં કઈ કોમન નથી. હવે છેદમાં કઈ કોમન નહીં હોય ને તો લસા લેવાની જગ્યા પર બીજી બી એક વસ્તુ થાય. શું થાય ખબર? ક્રોસ ગુણાકાર. શું થાય? ક્રોસ ગુણાકાર. આપણે અહીંયા ક્રોસ ગુણાકાર કરીશું. કેમ? કેમ કે છેદમાં કઈ કોમન નથી. માની લેવું કે અહીંયા છેદમાં 3 ની જગ્યાએ 15, અહીંયા 2 ની જગ્યાએ 10. તો શું આપણે ક્રોસ ગુણાકાર કરતે? 15 ને 10 માં કોમન કોણ? 5. તો આપણે લસા લેતે. હવે તમારા મનમાં એક સવાલ થવો જોઈએ. કયો? બોલો, તમારું મન છે તો તમને ખબર હોય ને એ સવાલ. તમારા મનનો સવાલ મારે કહેવાનો હવે? સારું, ચાલો આજનો દિવસ કહી દેમ. તમારા મનમાં સવાલ એક થઈ શકે કે સર માની લો કે 15 ને 10 છે, બેવમાં કોમન છે 5, એટલે આપણે લસા લેવાનો. પણ ચાલો નહીં સર, લસા નહીં લેવો ને ક્રોસ ગુણાકાર જ કરવો છે તો ચાલે? તો ખોટું તો નહીં પડે ને? તો ચાલે. તમારે છેદમાં કોમન છે 5 તો બી ક્રોસ ગુણાકાર કરવું ખોટું નથી, જવાબ આવી જશે. પણ હારું શું પડે? લસા હારું પડે. ક્યારે? જ્યારે છેદમાં કઈ કોમન હોય ત્યારે.
છેદમાં કઈ કોમન નથી તો હારું શું પડે? ક્રોસ ગુણાકાર. ચાલો ભાઈ ક્રોસ ગુણાકાર. આ બે ને આ બાજુ ગુણવાનું છે. હવે બે ની હાથે આને ગુણવાનું. ડાયરેક્ટ ફાવે કે આવી રીતના એમ લખો 2 કૌંસમાં x ઓછા 2? ડાયરેક્ટ ફાવે એમ? ચલો બે હાથે આ બેવને ગુણવાનું તો આ 2x ઓછા 2 દુ 4. હવે આ ઓછા. હવે આ 3 હાથે ગુંજો 3x વત્તા 3 એકા 3 આખાના છેદમાં. હવે છેદમાં છેદનો ગુણાકાર. 3 દુ સ્ટેપ યાદ રહી ગયું ને? છેદમાં છેદનો ગુણાકાર લખવાનો ને એના બરાબર હવે કોણ છે? 5x વત્તા 10 આખાના છેદમાં 6. ક્લિયર? એટલે કેવા બગાસા ખાઈ બેશરમ જેવો. ચાલો આ સ્ટેપમાં તમે જે કીધું તે મેં લખી દીધું છે. બરાબર? તો તમે એક ભૂલ કરેલી છે આમાં, એ મને હોધીને કહેવો જલ્દી. 3 પછી અહીંયા માઇનસ આવે એવું કેવું છે. 3 ની આગળ પછી ની આગળ, હે ને? કેમ તને એવું લાગે છે કે અહીંયા માઇનસ આવે? હા સાચી વાત છે. શું નામ હતું? વેદાંત. વાત સાચી છે વેદાંતની. આ છે તમારી ભૂલ. અહીંયા માઇનસ આવે. +3 ની આવે, -3. કેમ કે આ માઇનસ ની નિશાની આખા પદની છે. આખા પદની છે. એટલે તમે આ 3 ને અહીંયા ગુનો ને તો આ માઇનસ ની નિશાની આ x ને બી આપવી પડે, 1 ને હો આપવી પડે. સમજ પડી? ધ્યાન રાખજો હે, આવી ભૂલ નહીં થવી જોઈએ. કેમ કે ભૂલ થશે તો જવાબ નહીં આવશે. અને આપણે જવાબ લાવવો છે. મયંક શું લાવવું છે? અને જવાબ લાવવા માટે શું કરવાનું? સાવધાન રહેવાનું. ભૂલ નહીં થવા દેવાની. સાવધાન રહો, સતર્ક રહો. બરાબર? બધા સ્ટેપમાં એક એક જગ્યાએ બરાબર ધ્યાનથી કામ કરવાનું. બરાબર અંશ? એટલે અહીંયા શું આવશે? માઇનસ આવશે. થઈ ગયું માઇનસ? ચાલો નેક્સ્ટ સ્ટેપ. આખાનો છેદ આવી ગયા પછી નેક્સ્ટ સ્ટેપ. છેદમાં ભાગ ચલાવો. છેદનો છેદ સાથે ભાગ ચલાવો તો અહીંયા ભાગ ડાયરેક્ટ કેન્સલ. આ જીરો કેમ બોલો છો? 6 6 કેન્સલ થઈ ગયા. કોણ છે આ જીરો? જીરો નહીં બેટા. 6 હાથે 6 કેન્સલ એટલે અહીંયા જીરો નહીં કહેવાય, ત્યાં 1 કહેવાય. 6 એકા 6 નો 1 કહેવાય. અને 1 ને લખવાનું નહીં. છેદમાં 1 રો કોઈ દિવસ લખવાનો નહીં. ચાલો સાદું રૂપમાં જોજો. x વાળાનું x વાળા હાથે સાદું રૂપ. તો જોજો આ 2x ઓછા 3x કેટલા થાય? -x બાદબાકી 2 માંથી 3 જાય તો 1, પણ 3 મોટા એટલે 3 નો -1 ને -1x એટલે -x. ઓછા 4 ઓછા 3 -7. છેદમાં કઈ નથી તો 1, પણ એવું કઈ લખવાનું નહીં. ચાલો આ બેઠું લખી દઉં. 5x વત્તા 10 થઈ ગયું કાલવાળું રકમ. હવે x વાળા એક સાઈડ અને સંખ્યાને બીજી સાઈડ. આ -x બેઠું રવા દેમ છું. ચાલો ભાઈ 5x ને આ સાઈડ -5x એના બરાબર આ 10 બેઠા અને ઓછા 7 પેલી સાઈડ. ચાલો આ બેનું સાદું રૂપ. ઓછા x ઓછા 5x -6x સમજ પડતી છે ને? એના બરાબર 10 ને 7 -6 ને છેદમાં x બરાબર 17 ના છેદમાં અને ભાગ ચલાવો 17 નો ને 6 નો. નહીં ચાલે? 6 ટાલી 17 નથી થતા? ઓકે સારું છે. અને આ માઇનસ નું શું કરવાનું? આવી રીતના આગળ લઈ આવવાનું. -17 ના છેદમાં 6. આ છે જવાબ. સમજ પડી ગઈ? ઓકે ચાલો નેક્સ્ટ. 18મો દાખલો. તૈયાર? ચલો શું કરશો આમાં? પહેલા આવી છેદ વાળી રકમ આવે એટલે આપણા સ્ટેપ ખબર જ છે આપણને કે બેઉ બાજુ આખાનો છેદ. તો ડાબી સાઈડ આખાનો છેદ બનાવી દઈએ. એના માટે અહીંયા ક્રોસ ગુણાકાર. 6x વત્તા 1 બેઠું વત્તા આખાના છેદમાં બરાબર પછી છેદમાં ભાગ ચાલે છે ને? ચલાવો. 3 દુ 6 નો બગડો. અને હવે છેદની બાજુ પલટ. આ બે ને અહીંયા ગુણવાનું, પણ ઉભા રહેજો. અહીંયા પહેલા અહીંયા એક સાદું રૂપ થાય છે. આ 6x બેઠું 3 ને 1 અહીંયા નીચે કઈ નથી. હવે આને બેઠું લખી દેવું. x ઓછા 3 છેદમાં 2. હવે બાજુ પલટ કરીએ. આ બે હાથે ગુંજો. 2 છંગ 12x ને આ 2 ચોક 8 એના બરાબર x ઓછા 3. સમજ પડે છે ને? અમુક વચ્ચે કઈક ઊંધું બોલતા હોય એવું મને કેમ લાગે છે?
ધ્યાનથી હે, લોચા નહીં થવા જોઈએ. લોચો ખાવામાં સારો લાગે ને પછી લોચો બનાવવામાં બહુ અઘરો છે. નહીં, હેલ્લો છે. લોચો થવો હેલ્લો છે, લોચા વગર કરવું અઘરું છે એમ ને. ચાલો કઈ નહીં. એક્સ વાળા એક સાઈડ આ 12x બેઠું, પ્લસ એક્સ ને ડાબી સાઈડ તો માઇનસ એક્સ. આ -3 બેઠું ને +8 ને પેલી સાઈડ. ઉભા રહેજો, હવે આપણે એક એક કરીને પૂછીએ. કોને પૂછીએ? સૌર્ય જાધવ. બોલ આ સાદું રૂપ 12x - x. એક્સ ની આગળ કઈ નથી તો એક સમજવાનું. બાદબાકી કર 12 માંથી 1. એ કેમ બોલે? હે 15? 12 માંથી 1 જાય તો 15. હા, એમ કેમ કરવાનો તું આજે? 12x માંથી x જાય તો 11x. સમજ પડે છે ને? પેલો રાના સૌર્ય ક્યાં છે? -3 - 8 -11. ચાલો પછી આ 11 ને છેદમાં x બરાબર -11 ના છેદમાં 11. ભાગ ચલાવો. 11 એકા 11 નો 1 અને આ માઇનસ આપો x ને, સોરી 1 ને, એટલે x બરાબર -1. સમજ પડી ગઈ? આવડી જાય? નામ ભૂલી ગયા. વિધિ આવડી ગયો? ઓય એક દાખલો રહી ગયો, બચી ગયા. સારું છે, આવું કહી દેવાનું હે. ચાલો શું કરવું આમાં? સાચી વાત છે. પહેલા કાઉન્સ ખોલો, પહેલા કાઉન્સ ખોલો, પછી આ છેદ વાળું સેટિંગ પછી કરીએ આપણે, હે ને? તો ચાલો જોજો, આ 5x બેઠો. ચાલો આ ઓછા 2 દુ 4, 4x. પછી હા, ઓછા ઓછા વત્તા 2 સતામ 14. ધ્યાનથી હે, ઘણા બાળકો આ ભૂલ કરે. બાર ઓછા છે એટલે ધ્યાનથી સાવધાન રહો, સતર્ક રહો. ચાલો 2 ટાલી 6, 6x, 2 એકા 2 વત્તા 7 ના છેદમાં 2. ચાલો ભાઈ, હવે અહીંયા સાદું રૂપમાં છેદ આવ્યો ને. ચાલ પેલા આ બેનું પટાવતો. 5x - 4x વત્તા 14 બેઠું એના બરાબર આ. હવે અહીંયા જોજો, આખાનો છેદ બનાવી દઈએ અને એના માટે ક્રોસ ગુણાકાર. આ 2 ને 6 હાથે બી ગુણવાનું ને આ 2 ને 2 હાથે બી ગુણવાનું. 2 છંગ 12, 12x, 2 દુ 4. અમુક તો શું કરે ખબર? 2 ને એના ઉપર વાળા હાથે ગુણી કરે જો. લોચાની મારટાલા આખાના છેદમાં 2. ચાલો હવે આ છેદની બાજુ પલટ કરવાની છે. લાવો 2 ને આ સાઈડ, 2 હાથે x ને ગુણીએ તો 2x, 14 દુ 28. આ 12x બેઠું 7 ઓછા 4 +3. આ કોણ લીટો પાડી ગયા બે? હે આ મચ્છર છે એમ? આવા દેવ હવે એને. ચાલો x વાળા એક સાઈડ, સંખ્યા ને બીજી સાઈડ. યસ, x વગરના બીજી સાઈડ. x. ચાલો સારું છે કે પછી વધારે છે? ઓકે, x બી હોય, y બી હોય, z બી નથી ને આવું કોઈને? છે કોઈ? ઓકે ચાલો, ને હોય તો x બનાવી દેજો ને મને ખબર પડે તો બનાવવું પડે, એટલે મારા ખબર પડવા પેલા બનાવી દેજો. એવું સારું થયું. ચાલો ઓકે, 12x ને આ સાઈડ લઈ આવ્યા. 2x બેઠું, 12x ને આ સાઈડ એટલે -12x બરાબર. આ 3 બેઠું વત્તા 28 પેલી સાઈડ. ચાલો હવે ઉભા રહેજો. હવે જવાબ આપશે આ બાજુથી હર્ષ. 10x, 2x - 12x એટલે 10x. ભૂલ છે એક. 10x ની નિશાની જો, મોટાની નિશાની. 2 મોટો કે 12 મોટો? હા એમ તો 12 નું માઇનસ આપવાનું ને, 10 ને -10x. બેસી જાઓ. ચલો 3 - 28 કેટલા થાય? ઈર -25, કેમ કે 28 મોટા એટલે 28 નું -25 ને. ચાલો એના પછી x બરાબર -25 આ -10 ક્યાં જાય? છેદમાં
ચલો ભાઈ ભાગ આ માઇનસ સાથે માઇનસ કેન્સલ કરી દેવાનું. હવે તમારે જો 25/10 ને પોઈન્ટમાં ડાયરેક્ટ લખવું હોય તો બી ચાલે, 2.5 ને ભાગ ચલાવવો હોય તો બી ચાલે. ચલો ભાગ જ ચલાવીએ. 5×5 = 25, 5 × 10 એટલે x બરાબર 5/2. પલટી છે ને સમજ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. ચાલો હવે આમાં દિશા શું કરીએ આમાં? બેસી જા, બેસીને વિચાર. જોઈ લીધી રકમ મન ધ્યાનથી જોઈ લીધી ને? હવે આમાં કઈ નવું નથી. આપણી એ જ પ્રોસેસ. બરાબરની બેઉ સાઈડ શું હોવું જોઈએ? નથી ને આમાં આખાનો છેદ? હું ના? બેટા ધીમે બોલ તો. કયું સ્પીકર કરી ગયેલો? સ્વર પેટીમાં પેટો છે આ તો. ચાલો બેઉ સાઈડ આખાનો છેદ છે. છે ઓકે. જો લીટી બેઠી દેખાતી છે ને, છેદ છે ને. બેઉ સાઈડ આખાનો છેદ હોય તો આપણે શું જોવાનું પછી? છેદમાં ભાગ ચાલે કે નહીં તે જોવાનું. ચાલે છે છેદમાં ભાગ? જો અહીંયા 2 ચોક 8 થાય ને, 2 ચોક 8. તો આ સ્ટેપ ખોટું કહેવાય. તમે આવી રીતના 2 નો ને 8 નો ભાગ નહીં ચલાવી શકો. કેમ કેમ નહીં ચલાવાય? x છે એટલે નહીં, કેમ કે વચ્ચે વત્તા છે એટલે. વચ્ચે શું છે? વત્તા છે એટલે. જો વચ્ચે ગુણ્યા હોય ને તો તમે ભાગ ચલાવી શકો છો. સરવાળામાં ભાગ નહીં ચાલે. લા ભૂસાય નહીં ને. સરવાળામાં ભાગ નહીં ચાલે. ભાગ ક્યાં ચાલે? ગુણાકારમાં. હવે જો માની લેવો કે રકમમાં આવું હતે x+1 છેદમાં 2 / x+3 આવું હતે તો હવે આ બગડો આ કાઉન્સ સાથે ગુણાકારમાં આવી ગયો ને, અને ગુણાકાર છે એટલે ભાગ ચાલે. તો આ સાચું 2 ચોક 8. સમજી ગયા? ગુણાકારમાં ભાગ ચાલે, સરવાળામાં ભાગ નહીં ચાલે. હવે તમે એમ નહીં કરા કે સર આ 2 તો x સાથે ગુણાકારમાં જ હતો ને. અલા ભાઈ આ 2 આ આખા હાથે ગુણાકારમાં હોવો જોઈએ, આખે આખા હાથે. અને આખે આખા હાથે ગુણાકારમાં નથી, એટલા માટે નહીં ચાલે. સમજ પડે છે ને મયંક? ચાલો તો છેદમાં ભાગ નથી ચાલતો. સૌર્ય નથી ચાલતો ને કે ચાલતો છે? ઓકે વેરી ગુડ. તો હવે આપણે છેદની બાજુ પલટ. ચલો ભાઈ આ બેવની બાજુ પલટ. 8 હાથે આ બેવને ગુંજો. 8x વત્તા 8 × 8. 8 × 8. આ કોણ હતું? 9 9. ધ્યાનથી બેટા ધ્યાનથી. થાય ભૂલ થાય, ટેન્શન નહીં લેવાનું. થવી જોઈએ ભૂલ. ઓકે પણ ભૂલને સુધારવાની. ચાલો એના પછી આ છેદ છે ને 2x + 3, તેને 3 હાથે ગુણવાનું છે. 2x ને 3 હાથે ગુણીએ. રિલેક્સ, ધીમે ધીમે. 2x ને 3 હાથે ગુણીએ તો 3 દુ એટલે 6x. પછી આ વત્તા 3 ટાલી 9 થઈ ગઈ ને સાદી રકમ. કેટલા હા મચ્છર ને ખબર નહીં શું છે. ચાલો ક્લિયર, બની ગઈ સાદી રકમ પંક્તિ. ચાલો હવે પંક્તિ લખાવા માંગે છે આના પછીનું સ્ટેપ. x વાળા એક સાઈડ, x વગરના બીજી સાઈડ. વેરી ગુડ, પરફેક્ટ. બેસી જા. ચાલો 8x - 6x 2x મન 9 - 8 અને આ 2 ક્યાં જશે? x બરાબર 1/2. ચાલો નેક્સ્ટ. 21મો દાખલો આના જેવો જ. જોઈ લો બેવના થોબરા મેચિંગ છે ને? ઓકે ચાલો ભાઈ છેદમાં ભાગ ની ચાલશે, કેમ કે અહીંયા વચ્ચે બાદબાકી આવી ગઈ. તો ડાયરેક્ટ આપણે પહેલા સ્ટેપમાં છેદની બાજુ પલટ. 5 ચોક 20, 20x 5 એકા 5, 3 9 27, 27x 9 એકા 9. ચાલો ભાઈ x વાળા એક સાઈડ કરીએ. 20x બેઠો મયંક લખાવ. યસ એને એના બરાબર -9. હા -5. ધ્યાનથી મયંક. 20x - 27x કેટલા થશે? દિશા દિયા 7x
કે પછી -7x 27 મોટા ને? ચાલો એના પછીનો જવાબ આપશે દેવ. -9 -5. વેરી ગુડ, પરફેક્ટ. -14. બેવને ઓછા એટલે બેવનો સરવાળો. સમાન નિશાની હોય તો સરવાળો. 9 ને 5 14 અને 14 ને માઇનસ લાગે કેમ કે આ બેવને માઇનસ ને. ચાલો -7 ને નીચે જવા દો. x બરાબર -14 છેદમાં -7. માઇનસ માઇનસ કેન્સલ ને 7 દુ x બરાબર 2. ચાલો ભાઈ નેક્સ્ટ. એના જેવો જ પાછો. સમજી ગયા ને? છેદની બાજુ પલટ. 3 તાલી 9 9x ઓછા 3 દુ 6. 2 ચોક 8 8x 4 એકા 4. ચાલો કોને પૂછવું જોઈએ હવે આપણે? મન. નેક્સ્ટ સ્ટેપ x વાળા એક સાઈડ. 9x બેઠો જ. ચાલ 8x ના સાઈડ લાવ જલ્દી બોલ. 8x આ સાઈડ લાવ. x વાળા એક સાઈડ કરવાના ને. પણ ચિહ્ન વત્તા કે ઓછા? પછી આ -4 બેઠા. ચાલ -6 પેલી સાઈડ લઈ જા. +6 કેમ ધીરો પડ્યો? આવડતું છે? ધ્યાન આપજે હે ભાઈ, તું ઘરે પ્રેક્ટિસ કરજે. બેસી જા, તું થોડુંક કાચું લાગતું છે તારું. ચાલો 9x ઓછા 8x 1x એટલે x. બેટા પ્રિયંકા થોડુંક તત્તાર બેસવાની કોશિશ કર, નહીં તો ઝૂકેલી ઝૂકેલી રહી જશે હે ને. ચાલ પ્રિયંકા -4 + 6. બેસીને જવાબ આપ. 2 પણ +2 કે -2? -2 ને? ના ભાઈ +2. +2 હવે કોણ હતું -2 વાળું બીજું? ધ્યાનથી હે ને. પેલા સાચું બોલેલી ભાઈ, ગુચવાઈ કેમ ગઈ? ગુચવાઈ નહીં જવાનું. કોન્ફિડન્સ રાખો. શું રાખો? કોન્ફિડન્સ. ચાલો કેટલાક દાખલા છે મને નથી ખબર. ઓહ, બસ આ 2 દાખલા બાકી છે, પછી લેસન છે. શું છે? લેસન એટલે કે હોમવર્ક, ગૃહ કાર્ય. 9 જ છે એમ? ઓકે, પછી કેમ તને કેટલા છે, ટેન્શન નહીં લે. ચાલો હવે આમાં શું કરો? Hey, why are you laughing? Don't laugh. Okay. Do you understand? તને સમજ પડી મેં શું બોલ્યો? નહીં સમજ પડી? અલા યાર હસતો નહીં એમ કહેતો હતો. ચાલ હસતો નહીં હે? હસતો નહીં. એ હસો. ના પાડે તો હસી પડે લે. ચાલ રડવા માંડ હવે. રડવું જ પડે આજે તારે. એકવાર રડ. ના પાડે આ તો. કઈ નહીં ચાલ. નેક્સ્ટ ટાઈમ હે ને. આ પારી છે. ચાલો ભાઈ જોજો હે. અંશ ધ્યાન આપજે. ચાલો અવાજ નહીં કરે. સ્થિર એકદમ. ઓકે. સ્થિર બેસવા કીધું તો એકદમ સ્ટ્રેટ થઈ ગયા. ચાલો વેરી ગુડ. ડબલ એક્ટિવેટેડ. ઓકે. બે બાજુ ચાલો શું કરીએ? છેદનો ભાગ ચલાવીએ છેદમાં. આ ટોનેક્સ ઉડાડી દઈએ. નહીં ઉડે કેમ કે અહીંયા સરવાળો બાદબાકી છે ને વચ્ચે, એટલે ભાગ નહીં ચલાવાય. એટલે આપણી પાસે હવે એક જ રસ્તો છે. ચાલો આ 2x + 1 પછી બીજા કૌંસમાં 3x - 2 બરાબર 2x + 1 બીજા કૌંસમાં 3x + 2. ચાલો જોયા કરજો. હવે આ બે કૌંસનો ગુણાકાર, કૌંસ ખોલતા આવડે ને, ગુણાકાર આવડે ને? એ નથી આવડતું. પહેલા 2x નું 3x સાથે, પછી 2x નું -2 સાથે, આ 2x નું આ બે સાથે પૈટું, પછી આ 1 નો વારો, 1 નું 3x સાથે ગુણાકાર, ને પછી 1 નો -2 સાથે ગુણાકાર. સમજી ગયા ને? ચાલો તો ચાલુ કરીએ છીએ. 2x ને 3x સાથે ગુણો, 3 દુ 6. x ગુણ્યા x એટલે x નો વર્ગ હે ને. હવે આ 2x ને આ -2 સાથે ગુણ્યા તો -2 દુ 4 4x. આ 2x નું પૈટું. હવે એને જોતા નહીં, ઢાંકી દીધો, છેકી નાખો.
ચલો એકનો વારો, એકને 3x સાથે ગુનો, 3x વત્તા ઓછા ઓછા 1 2 2, સમજ પડી? ચલો હવે એવી રીતના સેમ અહીંયા 2x ને 3x સાથે 2 ટાલી 6x નો વર્ગ. હવે આ 2x ને 2 સાથે 2 દુ 4x. આ 2x નું પૈટું જોતા નહીં એને, દેખાય કોઈને? બસ એમ એટલે જ ઢાંકી દીધો એને. આ 1 ને 3x સાથે 3x વત્તા 1 2 2. ચાલો હવે બરાબરની બેવ સાઈડ જો કોઈ સરખા પદ દેખાય ચિહ્ન સહિત તો એને કેન્સલ કરી દેવાના. હું હરખું દેખાય છે બરાબરની બેવ સાઈડ? બોલો. બેવમાં છે. આમાં કઈ નહીં તો નિશાની વત્તા, આની બી વત્તા, એટલે આ બેવને કેન્સલ થાય. જો બરાબરની એક જ સાઈડ હોય ને, એક જ સાઈડ, માની લો કે આવું હોય 5 ઓછા 5 વત્તા 5 બરાબર 7x, તો આ કેન્સલ થાય. જુદી નિશાની વાળા એક સાઈડ હોય તો કેન્સલ થાય. સરખી નિશાની વાળા અલગ અલગ સાઈડ હોય તો કેન્સલ થાય. અલગ અલગ સાઈડ હોય, એક ડાબી સાઈડ બીજો જમણી સાઈડ, તો કેન્સલ કરવા માટે નિશાની સમાન હોવી જોઈએ. તો આ 6x વર્ગ બે અલગ સાઈડ છે ને, અને સરખી નિશાની છે એટલે કેન્સલ. ચલો હજી કોણ ઉડે છે? વત્તા 3x કેન્સલ. ચાલો એના ભાઈ આ 4x ને ઉડાડો. ચાલો ચાલો. હે કેમ નહીં? એક મિનિટ, હર્ષ કહેશે. હર્ષ વોન્ટ ટુ ગીવ ધ આન્સર. યસ હર્ષ, યસ ફાસ્ટ ફાસ્ટ હર્ષ, યુ કેન ડુ ઇટ. પ્લસ ચિહ્ન એનું શું કરું? પ્લસ ચિહ્નનું પ્લસ ચિહ્ન નહીં ઉડે તો હરખું બોલ. ચાલે કે ઉડે નહીં એનું કારણ એક ને માઇનસ છે ને બીજાને આવું બોલવાનું હોય, ચિહ્ન અલગ છે બેવના એટલે નહીં ઉડે. ને આ બે હો નહીં ઉડે. ચાલો ભાઈ બાજુ પલટ ચાલુ કરો. આ -4x બેઠા. ચાલો ભાઈ આ +4x ને ડાબી સાઈડ લાવો. -4x એના બરાબર આ બે બેઠો. આ -2 પેલી સાઈડ, +2 આ સ્ટેપમાં મત પડી ને. -4x 2 ને 2 -8 ને છેદમાં x બરાબર 4 ના છેદમાં ભાગ ચલાવો. ઉપર કઈ નથી તો 1, માટે x બરાબર -1 ના છેદમાં 2. પંક્તિ સમજ પડે છે ને? ચાલો હવે આ છેકી કાઢ્યું એનું શું કરીએ? સમજ પડી છે ને? ઘરે લખો ત્યારે. એને એમ કરીને એમ ખેંચીને ફેંકી દેવાનું. ચાલો આગળ વધીએ. 24 બોલો શું કરીએ? જોઈ લો પેલા રકમના થોબડાને એકવાર હરખી રીતના જોઈ લેવાનું. થોબડું જોયા વગર કામ નહીં કરતો કોઈ દિવસ. એ હરખો બેસ જાય તું. ચાલો આખાનો છેદ ચાલુ કરીએ. ડાબી સાઈડ આખાનો છેદ ક્રોસ ગુણાકાર 2x વત્તા 5 બેઠું વત્તા, ચાલો x ને 1 હાથે ગુણીએ તો x, આ હોય 1 એકા 1 આખાના છેદમાં x વત્તા 1 બરાબર આ બેઠું 5x વત્તા 2 છેદમાં x વત્તા 1. હવે છેદનો છેદમાં ભાગ ચાલે તો ચલાવી દેવાનો. શું ચાલે છે ભાગ? બોલો. વાતને સમજજો હે. છેદ બેવમાં હરખા છે. છેદ આમાં બી x વત્તા 1, આમાં બી x વત્તા 1, બેવમાં હરખું છે ને. હરખા હોય તો કેન્સલ થઈ જાય. બેવમાં છેદ સરખા છે એટલે શું થઈ જાય? કેન્સલ થઈ જાય. હવે તમે એમ નહીં કરાય સર વચ્ચે વત્તા હતું તો બી કેન્સલ કેમ કર્યું? આખું હા આખું પદ કેન્સલ થયું છે. આખું પદ બેવમાં હરખું હતું. સમજ પડી? આપણે કોઈ એક વસ્તુ ખાલી x ને કેન્સલ નથી કર્યો, x વત્તા 1 ને કેન્સલ કર્યો. ચાલો ભાઈ હવે આ દાખલામાં કઈ રહ્યું નથી. ચાલો સાદું રૂપ x નું x સાથે ભાઈ 2x વત્તા x 5 વત્તા 1 એના બરાબર બેઠું 5x વત્તા 2. x વાળા એક સાઈડ આ 3x બેઠું 5x ને આ સાઈડ એના બરાબર 2, 3x ઓછા 5x -2x, 2 ઓછા 6 -4.
x બરાબર -4 ના છેદમાં -2, માઇનસ માઇનસ કેન્સલ, માટે x બરાબર 2. અન્ડરસ્ટુડ? ઓકે, પટી ગયા બધા દાખલા. ઓકે, ચાલો ભાઈ, કેટલા 9 દાખલા છે ને લેસનમાં? આ પ્રશ્ન 1 હતો, આ પ્રશ્ન 2 છે. કેટલા થયા? કેટલા છે ટોટલ? 18 નથી, હવે ગણો. હજી આ પ્રશ્ન 3 છે. કેટલા હશે તમારા હિસાબે? આ પ્રશ્ન 8 માં, પ્રશ્ન 8 માં જ કેટલા દાખલા થઈ ગયા તે જુઓ, 25. પછી એ 25 ના જવાબ. હજી પ્રશ્ન 9, પ્રશ્ન 10, પ્રશ્ન 11, પ્રશ્ન 12. શું લાગે આની પછી હશે? કેમ નહીં હોય? કે ના ખબર પડી? પાનું પતી ગયું. જો 12 પ્રશ્ન છે, શું લાગે કાલે થઈ જાય કે નહીં થાય? લગભગ 100 દાખલાની ઉપર હશે. 120 કે 120 હશે. કેટલા 2 દિવસ જોઈએ કે 1 દિવસ ચાલે? વધારે વધારે 2 દિવસ આપું કે કાલ થઈ જાય કાલે જ. અડધા કાલે કરી નાખો ને અડધા પરમદાડે. સમજી ગયા ને? આજે કયો વાર? બુધ. શુક્રવારે કરીને લાવજો. સમજી ગયા? ટેન્શન નહીં લેતા. આવું લેસન કોઈ કોઈ વાર જ આવું વધારે મળશે, દર વખતે નહીં આપા, હે ને? ઓકે, તો શુક્રવારે મસ્ત લેસન કરીને આવો. અમુક દાખલા એવા હશે કે જેમાં તકલીફ આવી શકે. જે દાખલામાં તકલીફ આવે એનું સોલ્યુશન આપણે કરાવી દઈશું. ઓકે, તમને લેસનમાં દાખલામાં કઈ બી તકલીફ હોય ને તો તમે સંગીતા મેડમને પણ પૂછવા જઈ શકો છો, નિધિ મેડમને પણ પૂછવા જઈ શકો છો. મેં તો છું જ. અવિનાશ સરને બી પૂછી શકાય. સમજી ગયા? તમારે મોટે ભાગે શું કરવાનું ખબર? આખું વર્ષ આવી રીતના દાખલામાં નાની મોટી તકલીફ આવી શકે છે, કેમ કે ઘણી વખત લેસન વધારે હોય તો તકલીફનું પ્રમાણ પણ વધશે. તો તમારે જે ટ્યુશનનો ટાઈમ હોય ને એમાં થોડુંક વહેલું આવી જવાનું, 15 મિનિટ, 20 મિનિટ કે પછી અડધો કલાક. અને વહેલું આવીને તમારે જે તે ટીચર પાસે જઈને શીખી લેવાનું. સમજ પડી? એટલે ક્લાસમાં આપણો સમય ઓછો બગડે. ક્લિયર? જે કોમન ડાઉટ હોય ને, કેવા ડાઉટ કોમન, માની લો કે 18મો દાખલો બહુ બધાને નથી આવડ્યો તો એ આપણે ક્લાસમાં શીખવાનો. પરંતુ જે મોસ્ટ કોમન નહીં હોય, કે જે માની લો કે 6થો દાખલો આખા ક્લાસને આવડી ગયો પણ હર્ષને નહીં આવડ્યો, તો હર્ષ તારે અલગથી ટાઈમ કાઢીને આવવાનું. એક 6થો દાખલા સારું આપણે બધાનો સમય થોડો બગાડાય. ભાઈ બધા તને ગાળ દે, આવી ગયો એટલો નહીં આવડે એમ કે. એટલે એવું ખોટું નહીં લગાતો કોઈ ગાળ આપે તો. અલગથી આપણે શીખી લેવાનું, પણ શીખવાનું. સમજી ગયા? જો નહીં આવડે એમાં વાંધો નથી, પણ વાંધો કાં છે ખબર? પ્રયત્ન ન કરવામાં. હવે તમારામાંથી અમુક જણ આવશે, સર મને 25મો દાખલો નહીં આવડ્યો. પછી મેં કહેવા હું નહીં આવડ્યો એમાં? તો રકમ જોઈને ગભરાઈ ગયો એટલે મેં કર્યો જ નહીં. આવું નહીં કહેતા હે તમે. કરવાનો, જવાબ નહીં આવે તો કહેવાનું. ભાઈ તમે એમ કહો સર રકમ જોયું તે વિચાર આવ્યો આમાંથી નહીં થાય એટલે મેં કર્યો જ નહીં. આવું નહીં કહેતા. સમજી ગયા? જેટલા બી દાખલા છે બધા જ કરવાના. જવાબ નહીં આવે તો, નહીં આવ્યો તો જવાબ, આ જવાબ કેમ આપેલા છે બાજુમાં ચેક કરવા, પાટિયા બેહારવાની. તમારા મારી અમુક પાટિયું બેહાર જવાબમાં કે 3/2 લાવવાનું છે ને. ચાલો કઈ હો કરીને કઈ હો 2-4 સ્ટેપ કઈ હો મન ફાવે તો લખી દે. છેલ્લા સ્ટેપમાં x બરાબર 3/2. યસ, આવડી ગયો, થઈ ગયું. જો ભાઈ પાટિયા બેહારવાના ધંધા નહીં કરતા હે કે હું પકડી જ પારા. જો હું તમે અહીંયા છે ને અમારી સામે કઈ ચાલે જ નહીં. અત્યાર સુધી કદાચ ચાલી ગયું હોય તો એ 2 નંબરની વાત, પણ મારી સામે નહીં ચાલે. પકડી જ પારા હે. આ સાચું કેમ છો? કોશિશ નહીં કરતા જરાક બી. બીજી વસ્તુ, દાખલો ગઈનો જવાબ નહીં આવ્યો, માની લો જવાબ 3/2 ની જગ્યાએ તમારો 5/2 આવ્યો તો શું કરો?
પાછું કોશિશ કરવાની, જોવાનું આપણી પાસે ભૂલ તો નથી થઈ ને, ચેક કરવાના બધા સ્ટેપ. એવું લાગે તો પાછું એકવાર રીટ્રાય કરવાની. શું કરવાનું? રીટ્રાય. 3-4 વાર ટ્રાય કર્યા પછી બી જવાબ નહીં આવ્યો તો મને યાદ કરવાનું કે બીજા સર ટીચરને. સમજી ગયા? પછી એવું નહીં થવું જોઈએ કે તમે ખાલી એક વખત ટ્રાય કરી, જવાબ નહીં આવ્યો એટલે આ લઈને આવી ગયા. કોશિશ કરવાની. એટલે કે જાતથી થવું અગત્યનું છે. આટલું શીખવાડ્યા પછી વિકાસ, આટલું શીખવાડ્યા પછી પછી જાતે થવું જોઈએ, અગત્યનું છે. સમજી ગયા ને? બીજું, જે પણ દાખલામાં તમે ડાઉટ લઈને આવો તે રીત હાથે લાવવાનું. હું તમને તમારી ભૂલ શોધીને આપીશ. હું શોધીને આપીશ ભૂલ. એમ તો કહેતા નહીં સર આખો દાખલો શીખવાડ દઉં. મને આટલું શીખવાડ્યા પછી તમારાથી દાખલા થશે નહીં થાય તો એનો મતલબ કે ભાઈ તમારે હવે 9માની જગ્યાએ પાછું 6ઠ્ઠામાં આવી જવું જોઈએ. 9ને ઊંધો કરી દેવું, 6ઠ્ઠામાં જતા રહેવું. સમજી ગયા? થવા જ જોઈએ બધા દાખલા. જવાબ નહીં આવે રીટ્રાય, ને પછી બી નહીં આવે તો આવવાનું. એ બી રીત લઈને હું તમને તમારી ભૂલ શોધીને આપીશ. કેમ કે તમને તમારી ભૂલ ખબર પડે તો તમે તમારી ભૂલને સુધારી શકશો. હા. સમજી ગયા? બધી વાત ક્લિયર ને આપણી? હવે શુક્રવારે ભૂલતા નહીં. હે ચાલો તો મહિલા આપણે કાલે